ભગવાને ઉત્તમ મનુષ્ય અવતાર મને તમને આપ્યો છે. એ અવતાર જ ભગવાનની કરામત છે. તમે જો આપણી ગુજરાતીમાં કહેવત છે કે 16 શાન અને 20 વાન આવ્યા તો આવ્યા નીકળી ગયા. 16 વર્ષમાં બુદ્ધિ આવી જાય અને 20 વર્ષમાં ઊંચાઈ વધી જાય. હવે તમે ક્યારે વિચાર કર્યો કે આ ભગવાન 20 વર્ષ પછી ઊંચાઈ વધારવાનું બંધ કેમ કરતા હશે? એમ ને એમ એને ઊંચો ને ઊંચો વધારતા જ જાય, વધારતા જ જાય, વધારતા જ જાય. તો શું વાંધો છે? નહીં, ભગવાને વિચાર કર્યો કે આની ઊંચાઈ વધશે તો પછી આના કપડાનું શું, આના ઘરનું શું, આના બાર શાકનું શું? તો વર્ષે વર્ષે નવા નવા મકાનો, બાર શાક બધું બદલાવવું પડે. મહિને મહિને કપડા સીવડાવવા પડે. માણા વધતો જ જાય. જો ભગવાને ઊંચાઈ વધારવાનું બંધ કર્યું તો આપણે શું કર્યું? ખાઈ ખાઈ અને આડા વધવાનું ચાલુ કર્યું. આને ઊંચાઈ વધારવાનું બંધ કર્યું. આપણે ખાઈ વ્યાયામ બંધ કરી આડા. ઘણા જોયા છે માણસ. તો ભગવાનની આ કરામત જ એ છે, કુદરતની કરામત એ છે. હું આપને એ કહેતો હતો, અતિશય બોલવું નહીં સારું, અને બહુ ઈચ્છા હોય બોલવાની ભગવાનની, પરમાત્માનું નામ લેવું.